વડનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો. વડનગર તાલુકા અને જિલ્લા પંચાયતની 3 સીટો માટે ઉમેદવારોમાં ઉમંગ. 116 ફોર્મનું કુલ વિતરણ અંતિમ દિવસે વધશે ગતિ. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી 2026ને લઈને વડનગર તાલુકામાં ચૂંટણી પ્રક્રિયા જોરશોરથી આગળ વધી રહી છે. ઉમેદવારી નોંધાવવા માટે ઈચ્છુક ઉમેદવારોમાં ઉત્સાહ અને રાજકીય ચહલપહલ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. વડનગર તાલુકા વિકાસ અધિકારી કે પ્રજાપતિ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જિલ્લા પંચાયતની કુલ 3 બેઠકો માટે અત્યાર સુધીમાં 25 ઉમેદવારી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાંથી 5 ફોર્મ ભરાઈને પરત જમા થયા છે. તે જ રીતે તાલુકા પંચાયતની 18 બેઠકો માટે ઉમેદવારોમાં વિશેષ રસ જોવા મળ્યો છે. અહીં અત્યાર સુધીમાં કુલ 91 ફોર્મનું વિતરણ થયું છે, જેમાંથી 25 ફોર્મ ભરાઈને જમા કરાવવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયાના મહત્વપૂર્ણ તબક્કામાં 11 એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી આવતીકાલે મોટી સંખ્યામાં ફોર્મ જમા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા ફોર્મ સ્વીકારવા, તપાસ અને અન્ય પ્રક્રિયાઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વડનગર તાલુકાના રાજકીય વાતાવરણમાં દિવસે ને દિવસે ગરમાવો વધતો જાય છે અને અંતિમ દિવસે ઉમેદવારી નોંધાવનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. વડનગર ચૂંટણીમાં ઉમેદવારોનો અલગ જ ઉમંગ જોવા મળી રહ્યો છે. વડનગર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અન્વયે જિલ્લા પંચાયતની 3 બેઠકોમાં કુલ 25 ફોર્મનું વિતરણ થયું છે અને એ પૈકી આજરોજ 10 તારીખ સુધીમાં કુલ 5 ફોર્મ ભરાઈને પરત આવેલા છે. તાલુકા પંચાયતની વાત કરીએ તો 18 સીટો પૈકી કુલ 91 ફોર્મનું વિતરણ થયું છે અને એમાંથી કુલ 25 ફોર્મ ભરાઈને આજ દિન સુધી પરત આવેલા છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, એટલે બાકી રહેલા ફોર્મ આવતીકાલ સુધીમાં આવી જવાની શક્યતાઓ છે.